ફેમિલી, તો એના ઉપર તમારે કાલ બોલવાનું છે, પણ થોડુંક હું તમને ડિટેલમાં કહું છું કે શોર્ટ કેવી રીતના બોલી શકાય. તો થોડા પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ્સના આધારે તમે બોલશો તો તમે બેસ્ટ બોલી શકશો. તો પહેલા તમે બુકમાં ટાઇટલ તો આપી દેજો, માય ફેમિલી. અને પહેલો પોઈન્ટ જે છે બરાબર, કે હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, કે તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર છે. તો હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી. તો 3, 5 જે બી હોય એ ખાસ મેન્શન કરવાનું છે. વોટ ઇઝ યોર ફાધર, કે તમારા પિતા શું છે. વોટ ઇઝ યોર મધર, તમારા માતા શું છે. વોટ ડઝ યોર બ્રધર સિસ્ટર ડુ, તમારા ભાઈ બહેન શું કરે છે, એ બી મેન્શન કરવાનું છે. વોટ ડુ યોર પેરેન્ટ્સ ડુ ફોર યુ, તમારા પિતા તમારા માટે શું કરે છે. હાઉ ડુ યુ લીવ ટુગેધર, કઈ રીતે તમે સાથે રહો છો. તો પહેલા તમે જો પેજ જોશો બરાબર છે, તો એમાં આઈ એમ કાજલ લખેલું છે બરાબર છે. તો આઈ એમ કાજલની બદલે તમે તમારું નામ લખજો, આઈ એમ શ્લોક, આઈ એમ અમિતા, બરાબર છે. પછી હવે જેટલા બી ભણતા હોય તો આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ સ્ટુડન્ટ એ રીતે લખવાનું છે. જેટલા બી નોકરી કરતા હોય તો આઈ એમ એન એમ્પ્લોય, આઈ એમ એન એમ્પ્લોય એવું લખવાનું છે. પછી there are 4 members in my family, કે મારા ફેમિલીમાં 4 મેમ્બર છે, તો there are 4 members in my family. પછી તમે પેજમાં જોશો તો લખેલું છે માય ફાધર્સ નેમ ઇઝ અનિલભાઈ, તમારે તમારા પિતાનું નામ લખવાનું છે. માય ફાધર્સ નેમ ઇઝ, મારું લખું છું તો માય ફાધર્સ નેમ ઇઝ વલ્લભભાઈ. ચલો પછી હી ઇઝ અ રિટાયર્ડ પર્સન, જો મારા પપ્પા હવે રિટાયર થઈ ગયા છે તો હી ઇઝ અ રિટાયર્ડ પર્સન. અને આમાં તમે પેજમાં જોશો તો લખેલું છે હી ઇઝ એન એન્જિનિયર. જો એન્જિનિયર બોલજો, એન્જિનિયર એન્જિનિયર નહીં, એન્જિનિયર, એન્જિનિયર, આ ખાસ યાદ રાખજો. પછી માય મધર્સ નેમ ઇઝ લતાબેન, એમાં એવું લખેલું છે બુકમાં, તમારે એવું બોલવાનું છે. એટલે મારા મમ્મીનું નામ છે માય મધર્સ નેમ ઇઝ કુંતાબેન. શી ઇઝ ઓલ્સો અ રિટાયર્ડ એમ્પ્લોય, મારા મમ્મીનું હું કહું છું બરાબર છે. અને જો જેના મમ્મી કામ ના કરતા હોય તો શી ઇઝ હાઉસવાઈફ લખેલું છે. હવે હાઉસવાઈફ જૂનો શબ્દ છે. હવે લેડીઝને રિસ્પેક્ટ આપવા માટે એક નવો વર્ડ છે, એ છે હોમ મેકર. શું છે? હોમ મેકર. હા, તો તમે કહેજો શી ઇઝ અ હોમ મેકર, તમારે એવું લખવાનું છે. પછી આ મોટો ભાઈ હોય તો આઈ હેવ એન એલ્ડર બ્રધર, ને મોટી બહેન હોય તો આઈ હેવ એન એલ્ડર સિસ્ટર. નાનો ભાઈ હોય તો આઈ હેવ અ યંગર બ્રધર. નાની બહેન હોય તો આઈ હેવ અ યંગર સિસ્ટર. જો ભાઈ હોય તો હિઝ નેમ ઇઝ સમીર, જો બુકમાં સમીર લખેલું છે. છોકરી હોય બરાબર, મોટી બહેન હોય નાની બહેન હોય તો હર નેમ ઇઝ એવી રીતના આવશે. તેઓ બી વિદ્યાર્થી હોય બરાબર છે, તો